તો સુરતના કીમ વિસ્તારમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે। ધોધમાર વરસાદ વચ્ચે વાતાવરણ ખુશનુમા થયું છે। વરસાદથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વરસાદને લીધે નેશનલ હાઈવે 48 પર વાહનોની ગતિમાં ઘટાડો થયો છે। વરસાદ વચ્ચે વાહન ચાલકોને અકસ્માત થવાનો પણ ભય સર્જાયેલો રહેશે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે સુરત જિલ્લાના જળાશયો ફરી એકવાર જીવંત થયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આજરોજ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, પલસાણા, બારડોલી, અંબિકા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિઝિબિલિટી ડાઉન હોવાથી જે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને જે વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। વાહનની જે ગતિ હોય તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તેને સતત અકસ્માત થશે તેવો ભય સતાવી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। સુરત જિલ્લાના નદી નાળા ફરી એકવાર જીવંત થઈ ગયા છે। સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 3 થી 4 દિવસ સુરત જિલ્લામાં વરસાદી માહોલ રહેશે। ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। મેહુલ ભોકરવા, TV9 સુરત।